જય માતાજી, જય ખોડિયાલમાં, જય ગાત્રાળમાં। જો આજે આપણે દાળ ફ્રાય બનાવવાના છે, તો જો મેં આજે દાળ બાફી લીધી છે, તો સેજ આમ જાડી રખાય, આછી નહીં રાખવાની। અને મેં જો આદુ મરચાંની પીસ કૂટેલી છે, તો એ કર્યું છે। પછી મેં ટમેટાં લીધા છે, ડુંગળી લીધી છે, લીમડો લીધો છે અને લીંબુ લીધું છે। પછી આમાં થોડીક ખાંડી પણ નખાય અને ધાણા ભાજી પણ નાખવાની હોય। તો જો આપણે આજે છે ને દાળ ફ્રાય બનાવશું। તો દાળ ફ્રાયમાં પહેલાં તો આપણે બકડિયું મૂકવાનું હોય, અને બકડિયા મૂક્યા પછી આપણે આવી રીતના આમ તેલ નાખવાનું જોઈએ પ્રમાણે, કેમ કે હું એક વિડીયો ઉતારું છું, તો હાથમાં આવી રીતના લીધું છે, નકર ચમચાને માપે તમે નાખી શકો। તો જો મેં આવી રીતના તેલ મૂક્યું છે, બરાબર। પછી આપણે તેલ થવા દેવાનું છે। પછી તેલ થઈ જાય એટલે આપણે આ જો મસાલું લીધું છે, તેમાં આપણે પહેલાં જીરું નાખવાનું રહેશે। પછી આપણે એમાં જીરું નખાઈ જાય એટલે એની અંદર ડુંગળી, લસણ, લીમડો એ બધું નાખવાનું।